ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજાએ નર્મદા જિલ્લાના રામપરા ઘાટે પધારી સમગ્ર પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરી સરકારશ્રી દ્વારા 4 ઘાટ પર ઊભી કરાયેલી સુવિધાઓને નજરે નિહાળી હતી તથા નદીના પ્રવાહમાં સંચાલિત બોટમાં બેસી લાઈફ જેકેટ પહેરી આસપાસની સુવિધાઓને પણ નજરે નિહાળી હતી। સચિવ શ્રી રમેશ મિર્જાએ સૌથી પહેલા રામપુરા ખાતે આવી પહોંચી શ્રદ્ધાળુઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓ જેટી બોટ, લાઈફ જેકેટ, લાઇટિંગ, શ્રદ્ધાળુઓને નહાવા માટે તથા ચેન્જિંગ રૂમની અલાયદી વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત, કંટ્રોલ રૂમ તથા સીસીટીવી કંટ્રોલ રૂમ, આરોગ્ય સુવિધા, મિશન મંગલનની બહેનોના ચા નાસ્તાના સ્ટોલ તથા નદીના પ્રવાહમાં સંચાલિત બોટમાં બેસીને લાઈફ જેકેટ પહેરી આસપાસની સુવિધાઓને પણ નજરે નિહાળી હતી। પવિત્ર નર્મદાના દર્શન પરિક્રમા કરીને ધન્યતાનો ભાવ તેમણે વ્યક્ત કર્યો હતો। પરિક્રમા દરમિયાન તેમની સાથે જ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેતનભાઈ, નર્મદાના નાયબ કલેક્ટર પ્રોટોકોલ શ્રી વસાવા અહીં ઊભા રહી આવેલી સુવિધાઓ બાબતે તેમજ સખી મંડળના બહેનો દ્વારા લગાવેલા સ્ટોલ, આરોગ્ય વિશેની જાણકારી આપી હતી। ત્યારે નાયબ માહિતી નિયામક અરવિંદ મછારે નર્મદા પરિક્રમા વિશે તેમજ લોકો દ્વારા આપવામાં આવતા પ્રતિભાવ અંગેની માહિતી આપીને સચિવશ્રીને અવગત કરવામાં આવ્યા હતા। નર્મદા પરિક્રમા, પંચકોશી પરિક્રમા, ઉત્તરવાહિની પરિક્રમા તારીખ 29 માર્ચથી 27 એપ્રિલ સુધી યોજાનાર છે। તે અન્વયે ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા જિલ્લા વહીવટીતંત્ર નર્મદા દ્વારા સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ છે। આ 30 દિવસ દરમિયાન જે નર્મદા પરિક્રમા યોજાનાર છે તે દરમિયાન સંપૂર્ણ રીતે વ્યવસ્થા અહીં કરવામાં આવી છે। તબીબી સારવારની હોય કે અન્ય સુવિધાઓ હોય, હોડીની સુવિધાઓ હોય કે કામચલાઉ પુલની સુવિધાઓ હોય, લાઇટિંગની સુવિધાઓ હોય, લોકોને ફ્રેશ થવા માટેની, રહેઠાણ માટેની અન્ય વ્યવસ્થાઓ સુંદર રીતે કરવામાં આવેલ છે। લોકો આ પરિક્રમાનો સુંદર રીતે લાભ લઈ રહ્યા છે।